હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ખમણ. તીખું, મીઠું, ખાટું એવું સ્પોન્સી ખમણ આજે આપણે બનાવવાના છીએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સોફ્ટ અને સ્પોન્સી ખમણ બનીને તૈયાર થયા છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એક વાટકી અહીં ચણાનો લોટ લઈ લીધો છે. પછી 1 ચમચી મીઠું નાખીશું, ખાંડ નાખીશું 1 ચમચી અને 2 ચમચી જેવું તેલ નાખીશું. તેલ નાખવાથી આપણું ખમણ એકદમ સોફ્ટ અને સ્પોન્સી બને છે. અને થોડું પાણી નાખીને આપણે મિક્સ કરી લેવાનું છે. મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. જેટલું આપણે મિક્સ કરશું તેટલા આપણા ખમણ સારા બનશે. આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી એમાં આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. આપણું બેટર તૈયાર થઈ જાય એટલે પછી એને આપણે એક થાળી લેવાની છે. તેમાં તેલ નાખીશું અને થાળીને તેલથી કવર કરી લેવાની છે, જેથી કરીને ખમણ ચોટે નહીં. પછી એમાં આપણે આપણું બેટર નાખી દેવાનું છે. આ રીતે આપણું બેટર તૈયાર થાય એટલે સ્ટીમની તૈયારી કરવાની છે. અહીં મેં એક તપેલામાં પાણી અને ડીશ મૂકી દીધી છે. પછી ઉપર આપણે થાળી મૂકી લઈશું અને 10થી 15 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેવાનું છે. અહીં આપણી 10થી 15 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ચેક કરી લેવાનું છે. અહીં આપણા ખમણ થઈ ગયા છે. અહીં આપણે હવે વઘારની તૈયારી કરીશું. એક તપેલામાં મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે. પછી એમાં નાખીશું આપણે રાઈ, મીઠો લીમડો અને લીલા મરચાં. આ ત્રણેય આપણે વઘાર આપી દેવાનો છે. અને પછી એમાં આપણે નાખીશું 1 વાટકી જેટલું પાણી. 1 વાટકી જેટલું પાણી નાખીને પછી એમાં આપણે 1 ચમચી ખાંડ નાખીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ થયા પછી આપણે ઠંડુ પડેલા ઢોકળાને એક થાળીમાં કાઢી લેવાનું છે. આ રીતે સાઈડથી કટ કરીને પછી એને આપણે કાઢી લેવાનું છે. સરસ મજાના એવા આપણા ખમણ તૈયાર છે. પછી એને આપણે કટ કરી લઈશું. આ રીતે આપણે ચપ્પુની મદદથી એને કટ કરી લેવાનું છે. બેસનનો કલર પીળો જ હોય છે, પરંતુ ફ્રેન્ડ્સ અહીં આપણે વધારે પીળું કરવા માટે હળદરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ હળદર અને બેકિંગ સોડાનું રિએક્શનથી પીળાની જગ્યાએ લાલ થઈ જાય છે, જેથી આપણે હળદીનો ઉપયોગ નથી કરવાનો. અહીં આપણું વઘાર ઠંડો થઈ ગયો છે. પછી એમાં આપણે લીંબુ નીચવી દેવાનું છે અને પછી એ વઘારને આપણે ખમણ ઉપર પાથરી દેવાનું છે. બરાબર કવર કરી લેવાનું છે. આ રીતે સરસ મજાના એવા ખમણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે.